અમેરિકામાં રહેતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે ઇમિગ્રેશન સિસ્ટમ ફરી એકવાર ચિંતાજનક ફેરફારોમાંથી પસાર થવા જઈ રહ્યું છે। મિત્રો, ખાસ જોઈએ તો જૂન 2026ના નવા વિઝા બુલેટિન અને યુએસસીઆઈએસના કડક નિયમોએ H1B વિઝા, H4F1 અને ગ્રીન કાર્ડ અરજદારોમાં ભારે ચિંતા ફેલાવી છે। સૌથી મોટા ઝટકો EB1 અને EB2 કેટેગરીના ભારતીય અરજદારોને લાગ્યો છે। અમેરિકન સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ડેટા મુજબ જોઈએ તો ગ્રીન કાર્ડની ફાઇનલ એક્શન ડેટ ને ઘણા મહિનાઓ પાછળ ધકેલી દેવામાં આવી છે અને જેને ઇમિગ્રેશન ભાષામાં રેટ્રોગેશન કહેવામાં આવી રહ્યું છે। વધતી માંગ અને મર્યાદિત વિઝા કોટાને કારણે હવે ભારતીયોને ગ્રીન કાર્ડ માટે વધુ લાંબી રાહ જોવી પડશે। ખાસ કરીને અમેરિકાની આઈટી, એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડમાં કામ કરતા ગુજરાતી પરિવારો માટે આ સમાચાર જોઈએ તો મોટો આઘાત બની રહ્યો છે। બીજી તરફ યુએસસીઆઈએસ હવે ઇમિગ્રેશન ફોર્મમાં સહીના નિયમો પણ અત્યંત કડક બનાવી દીધા છે। જો કોઈ અરજદાર ખોટી, અધૂરી અથવા તો મંજૂર ન હોય તેવી ડિજિટલ સહીનો ઉપયોગ કરશે તો તેની અરજીને સીધી જ રિજેક્ટ કરી શકાશે અને ઘણી વખત ભૂલ સુધારવાની તક પણ તમને નહીં મળે। ઇમિગ્રેશન વકીલો ચેતવણી આપી રહ્યા છે કે હવે નાની ટેકનિકલ ભૂલો પણ હજારો ડોલરનું નુકસાન અને મહિનાઓનો વિલંબ ઊભો કરી શકે છે। સાથે સાથે અમેરિકન એજન્સીઓ હવે H1B વિઝા અને H4 વિઝા ધારકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે ટ્વિટર જેવી સાઇટ પર પોસ્ટ, કોમેન્ટ અથવા તો ઓનલાઈન એક્ટિવિટી શંકાસ્પદ જણાશે તો કોઈ પણ પૂર્વ સૂચના વગર વિઝા રદ થવાની પૂરેપૂરી શક્યતા તમારી વધી જાય છે। અમેરિકાના એરપોર્ટ અને પાર્ટ ઓફ એન્ટ્રી પણ હવે બાયોમેટ્રિક ચેકિંગ વધુ તેમાં કડક બનાવવામાં આવ્યું છે। CBP દ્વારા ફેશિયલ રિકોગ્નિશન અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે। જો દસ્તાવેજોમાં સહેજ પણ વિસંગતતા હશે તો મુસાફરોને લાંબી પૂછપરછ, સેકન્ડરી ઇન્સ્પેક્શન અથવા તો પ્રવેશમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે। જોકે EB1 અને EB2 માટે ખરાબ સમાચાર વચ્ચે EB3 કેટેગરીના ભારતીય અરજદારો માટે થોડા રાહતનો સંદેશ આવ્યો છે। નવી તારીખો અનુસાર EB3 કેટેગરીમાં ભારત માટે લગભગ 1 મહિનો વધારાનો નોંધાયો છે, જે લાંબા સમયથી રાહ જોતા લોકોને આશાનું નાનું કિરણ આપી રહ્યું છે। અને બીજી તરફ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે EAD માટેના નિયમો પણ વધુ મુશ્કેલ બની રહ્યા છે। રિન્યુઅલ પ્રક્રિયા હવે વધુ ખર્ચાળ અને લાંબી બની શકે છે, જે ખાસ કરીને H4 EAD પર કામ કરતા જીવનસાથીઓ માટે આર્થિક દબાણ વધારશે। યુએસસીઆઈએસે નાણાકીય વર્ષ 2026 માટે વિવિધ વિઝા, ગ્રીન કાર્ડ અને નાગરિકતા અરજીઓની ફીમાં પણ મોટો વધારો જાહેર કરી દીધો છે, જેમના કારણે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો જે છે ગુજરાતી અમેરિકામાં રહે છે તે બજેટ માટે જોઈએ તો તેમને સીધી અસર બજેટ ઉપર પડશે। રોકાણકારો માટે EB5 કેટેગરીમાં પણ જે ચેતવણી આપવામાં આવી છે। સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે અનરિઝર્વ્ડ EB5 કેટેગરીમાં ભારે માંગ ચાલુ રહેશે તો આવનારા મહિનાઓમાં આ કેટેગરી પણ રેટ્રોગેશન અથવા તો અનઅવેલેબલ થઈ શકે છે। H4 અને L2 ડિપેન્ડન્ટ વિઝા માટે જોઈએ તો ધારકો માટે પ્રોસેસિંગમાં જે વિલંબ થઈ રહ્યો છે તેમના કારણે હજારો જીવનસાથીઓ અને યુવાનોના કરિયર અટવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। સાથે સાથે F1 વિદ્યાર્થીઓ માટે OPT અને સ્ટેમ્પ OPT હેઠળ સરપ્રાઇઝ સાઇટ વિઝિટ અને એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન પણ વધી ગયા છે। જો વિદ્યાર્થીઓની નોકરી તેના અભ્યાસ ક્ષેત્ર સાથે સંબંધિત નહીં હોય તો વર્ક પરમિટ રદ થઈ શકે છે અને તરત અમેરિકા છોડવાનો આદેશ પણ આપવામાં આવી શકે છે। ઇમિગ્રેશન નિષ્ણાંતો હવે સ્પષ્ટ સલાહ પણ આપી રહ્યા છે
કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો. માત્ર યુએસસીઆઈએસની ઓફિશિયલ વેબસાઇટ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ પરથી જ માહિતી મેળવવી. પોતાના ઇમિગ્રેશન વકીલ સાથે સતત સંપર્કમાં રહેવો અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ સાવધાની રાખવી હવે પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે.